મોર્નિંગ મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારા બધાને આપણા નવા વ્લોગમાં. તો કાલની નાઇટ કંઈક આપણે આવી જગ્યાએ કરી હતી, જેવો કેદારનાથ જઈએ ને ત્યાં આવે એવો વિસ્તાર છે. એકદમ ડુંગરા પર ઘર બનાવેલું છે અને તે સામે તમે જોઈ શકો છો જે અંબાજી ખેરોજવાળો રોડ છે. અને આ જગ્યાએ આપણે નાઇટ કરી હતી. તો હવે નાઇટ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. બાકી હવે આપણે જવાનું છે ખેરોજ દુકાન ઉપર. તે આપણી સાયકલ છે અને ત્યાંથી આપણે જવાનું છે ચેતુ સ્ટાર, એટલે કે અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર બધે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે ચેતુ સ્ટાર આદિવાસી, એના ઘરે જવાનું છે. તો કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો. બાકી મળીએ ચેતુભાઈના ઘરે, ત્યાર સુધી વિડીયો કન્ટિન્યુટ જોતા રહેજો. તો આપણે કાલની નાઇટ આ જગ્યાએ રોકાયા હતા અને આ ભાઈના ઘરે રોકાયા હતા. બાકી હવે આપણે જઈએ ખેરોજ. કંઈક આવી જગ્યાએ કાલની નાઇટ કરી હતી આપણે, અને હવે આપણે જવાનું છે. તો હવે આપણે નીકળીએ ખેરોજ દુકાન જવા માટે. આપણી સાયકલ ત્યાં છે. બાકી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તો કાલની નાઇટ આપણે આ જગ્યાએ રોકાયા હતા. સાયકલ રેડી કરી દીધી છે, થોડી ઉતાવળ છે એટલે આપણે જલ્દી નીકળી ગયા છીએ. બાકી આ જગ્યાએ આપણે કાલ સાયકલ મૂકેલી અને એમના ઘરે આપણે રોકાયા હતા. હવે આપણે એક મિત્ર આગળ આવે છે તો એમની દુકાન થોડી વાર ઉભી પછી આપણે જઈએ ચેતુ સ્ટારના ઘરે. બાકી વિડીયો જોતા રહેજો. આ તો ભૂકા કાઢી નાખે એવું રોડ છે. હા, એકદમ કાચો રસ્તો છે યાર. મારી સાયકલ પંચર ના થઈ જાય તો સારું. કે બહુ રસ્તો તો બહુ કાચો છે. 4x4નો રસ્તો પસંદ કરતો તો બી આ રસ્તા આવી ગયો. બસ હવે ખાલી 4 કિલોમીટર બાકી છે ચેતુનું ઘર. બાકી આપણે પહોંચી જઈએ. ચાલો ચેતુના ઘરે ફટાફટ. વાહ, કંઈક આ વિસ્તાર છું આજે તો. ગુડ મોર્નિંગ મિત્રો. તો હું અત્યારે બનાસકાંઠામાં છું અને જસવંતપુરામાં પહોંચી ગયો છું અત્યારે. તો આપણે ચેતુ સ્ટારના ઘરે જવાનું હતું, પણ આપણને મેપ કંઈક આવી જગ્યાએ લાઈન મૂકી દીધા છે. તો હવે અહીંથી પાછું 3 કિલોમીટર પાછું જવું પડશે હાઈવે ઉપર. બાકી મેપના ભરોસે ના રહેતા, ના કે મારા જેવું થશે. જો હું કંઈક આવી જગ્યાએ આવી ગયો છું. બાકી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. ત્યાર સુધી આપણે મળીએ ચેતુભાઈના ઘરે. બાય બાય ગાઈસ. બહુ હાલત બિગડ ગઈ હતી. હજી અહીંથી 2 કિલોમીટર બાકી છે ચેતુ સ્ટારનું ઘર. બાકી આપણે આવા ડુંગરામાં એકલા ફરીએ છીએ. જુઓ, યાત્રા કરવી એટલું સહેલું નથી યાર. આજ તો બહુ જ થાકી ગયો છું. આ એવડા ઢાળ છે ને કે આ સાયકલ લઈને ચડવામાં બહુ મુશ્કેલ થાય છે. અમારી જોડે પાણી બી થોડું જ આવી રહ્યું છે. હવે પાણી બી પૂરું થવા કરે છે. બાકી હવે થોડું દૂર છે, પાણી પીને આપણે જઈએ ચેતુના ઘરે. 2-3 કિલોમીટર છે હજી તો મિત્રો આપણે ચેતુભાઈના ઘરે પહોંચી ગયા છીએ. અને આપણા સાબરકાંઠાના એવા વિષ્ણુભાઈ અને નીરવાબેન પાછળ આવતા એટલે હું પહેલાં આવી ગયો છું. બાકી આપણી સાયકલ ચેતુ બોલાવો હાય કદે. તો આપણે પહોંચી ગયા છીએ એમના ઘરે. વિષ્ણુભાઈ ને નીરવાબેન ને બધા આવી ગયા. બાકી આપણે પહોંચી ગયા છીએ. હવે બેસીએ એમના ઘરે.
શું ખાવ છો ચેતન? હાલનું હેનું હે? હા. અજ્જુભાઈ મળીને મજા આવી? કેટલીક મજા આવે? તો અજ્જુભાઈ ક્યાં લઈને જવાનો હે? ઓજ રાખવાનો હે. હા તો મોકલવાના, અમે લેવા આવીએ. નહીં અમે લઈને જવાના છીએ. તો જો અમે તો વિષ્ણુભાઈને બધા આવ્યા છે, આપણે ખાઈ લીધું અને હવે આપણે જઈએ છીએ શૂટિંગ કરવા માટે. તો વિષ્ણુભાઈ કેમેરો લઈને આવી રહ્યા છે. તો બધા મિત્રો આવી રહ્યા છે, કૈલાસભાઈ બધા આવ્યા છે. બાકી આપણો ચેતુ સ્ટાર આવે છે. બોલો ચેતુ, બોલે.
નાઈશ. વિષ્ણુભાઈને બધા જતા રહ્યા. બાકી આપણે કપડાં થોડાક તો ધોઈ નાખ્યા હતા, પણ અત્યારે બીજા વાળા થયા છે તો કપડાં ધોઈ નાખીએ. જુઓ આ અવેડો છે ચેતુનો, અને ત્યાં આપણે નાઈટ રોકાવી નહીં આજે, તો આ કપડાં છે તો ધોઈ નાખીએ થોડાક. એક બે જોડ બગડી ગયા હતા, ધોઈ નાખીએ. તો ચાલો આપણે ધોઈ નાખીએ. બાકી ચેતન આવે છે, આપણો તગારો લઈને ચેતન આવે છે, ત્યાં લાગે આપણે અહીંયા કપડાં ધોવાની તૈયારી કરી દઈએ. બાકી ચલો કપડાં ધોઈ નાખીએ પહેલાં. તો જો મિત્રો, આપણે ચેતન જોડે આજે જમવા બેસી ગયા છીએ. જમવાનું આવી ગયું છે, બાકી રોટલીને બધું આવી ગયું છે. બાકી ચેતન ખાય છે અને આપણે બી ખાઈએ છીએ. તો ચાલો જમી લઈએ. ત્યાર સુધી વિડીયો આપણો અહીં પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, કમેન્ટ કરો અને આપણા વિડીયોને શેર કરી દો. અને નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલે.